નમસ્કાર. હર હર મહાદેવ. રાજકોટમાં જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જય સરદાર ગૌશાળાના ટ્રસ્ટી ભૂપતભાઈ આપણી સાથે છે. ભૂપતભાઈ, કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ આયોજન એ ગાયોના લાભાર્થે કરવામાં આવ્યું છે અને જે કથાની પૂર્વ તૈયારીઓ છે અત્યારે પૂર્ણતાના આરે છે. અહીં આ સ્થળ ઉપર અત્યારે કથાના જે ગૌધામ શિવકથાનું સ્થળ છે એ ગ્રાઉન્ડ ઉપર અત્યારે 40,000થી વધુ શ્રોતાઓ બેસી શકે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને શ્રોતાગણનું તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ચાહે સેફટી હોય, ચાહે એને આવવા જવા માટેની ટ્રાફિકની સમસ્યાઓ હોય, તો અમારા સ્વયંસેવકો દ્વારા જેટલી પણ સગવડતાઓ આપવામાં આવે છે એટલી તમામ સગવડતાઓને અમે અહીં ઊભી કરેલી છે. ખાસ કરીને ઉનાળાનો માહોલ છે, શું વ્યવસ્થા કરવાની છે? અત્યારે ઉનાળાનો માહોલ છે, તાપમાન ઘણું બધું ઊંચું આજથી જ એવું દેખાય છે કે ગરમીનો માહોલ છે, તો એના માટે અમે કુલર, મોટા જે ફેનો છે ફેનો અને ફોગરની વ્યવસ્થાઓ કરેલી છે. અને ખાસ કરીને સપ્તાહ દરમિયાન ક્યાં બીજા કાર્યક્રમો, સપ્તાહ દરમિયાન જે છે એ ખાસ કરીને તો 3 દિવસ, જે 10 દિવસની અંદર 3 દિવસે આપણે બ્લડ ડોનેશનનું કામ આયોજન કરેલું છે. અને બીજું કે જે અત્યારે સરકાર દ્વારા જે ગૌરક્ષકને એક ગાયનું પ્રાણી જાહેર કરવા માટેની જે મુહિમ ચાલી રહી છે એના માટેનું પણ એક અમે આયોજન કરેલું છે. આ સિવાય જે કેટલા સ્વયંસેવકો આમાં જોડાયા છે, અત્યારે ગૌધામ શિવકથાના આયોજન દરમિયાન અમારી પાસે લગભગ 200થી વધુ સ્વયંસેવકો જોડાયેલા છે. એમાં પુરુષોની સંખ્યા એ 1200 જેટલી છે અને 800 જેટલી મહિલાઓની સંખ્યા છે. અને અહીં એ સ્વયંસેવકો દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે. અને કથા દરરોજ સાંજે જ્યારે પૂરી થાય ત્યારે એક મહાપ્રસાદનું બધાની કૃપાથી આયોજન કરવામાં આવેલું છે. અને એ આયોજનના ભાગરૂપે પણ જે સ્વયંસેવકો દ્વારા જે આપણી કહેવાય ને કે આપણી ધર્મની એક શૈલીની અંદર જેમ પીરસવામાં આવે એ જ રીતે આપણા સ્વયંસેવકો દ્વારા તમામ ભક્તજનોને એક પ્રસાદના રૂપે ભોજન લઈ જાય ને એવી વ્યવસ્થા કરેલી છે. ખાસ કરીને ભીડ ન થાય અને સૌ સારી રીતે થાય. હું તમામ રાજકોટવાસીઓને એક અપીલ કરું છું કે અહીં જે પણ અગવડતાઓ ઊભી થાય એ અગવડતાઓનું સુનિશ્ચિતપણે રીતે નિકાલ થાય એમાં આપ બધા સાથ અને સહકાર આપશો એવી આપ રાજકોટવાસીઓ પાસે હું જય સરદાર ગૌશાળાના ટ્રસ્ટી તરીકે આશા રાખું છું. તો હર હર મહાદેવ. અને આ શિવકથાના શ્રવણ માટે ગિરિબાપુની જે કથા છે તેના માટે આપ મોટી સંખ્યામાં આવો તેવું અત્યારે ભાવભર્યું જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ છે. હર હર મહાદેવ.